નમસ્કાર દર્શક મિત્રો, વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે। વિજાપુર તાલુકાના રણાસર ગામના મહેશકુમાર રાવલની મોટી દીકરી બીના રાવલના લગ્ન વિજાપુર ખાતે આવેલ રાજવી રો હાઉસ ખાતે હરેશકુમાર ઘનશ્યામભાઈને સાથે સમાજના રીતિ રિવાજ મુજબ સન 2004માં કરેલા હતા। અવારનવાર સાસરિયા તરફથી શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો। બીનાબેનના સંતાનોને તેમનાથી અલગ રાખતા અને તેમને પિયર પક્ષ જોડે સંબંધ નહીં રાખવા માટે મજબૂર કરવામાં આવતા હતા। દીકરીનો ઘર સંસાર બગડે નહીં તેના માટે મૃતકના પિતા સમજાવીને દીકરીને સાસરીમાં રહેવા માટે કહેતા હતા। 8 વર્ષ અગાઉ પણ ગાંધીનગર ખાતે મહિલા પોલીસ સ્ટેશનમાં જે બાબતની ફરિયાદ નોંધવામાં આવી હતી। છેવટે કંટાળીને તારીખ 20/4/2024ના બુધવારના બપોરે 1:30 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યાની વચ્ચે કોઈ સમયે ઘરે દુપટ્ટો બાંધી અને ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી। મૃતકના પરિણીતાના પિયરમાં સંબંધીઓ દ્વારા જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને દીકરીની લાશ પલંગ પર પડેલી જોઈ હતી। માનસિક અને શારીરિક રીતે ત્રાસ આપી પતિ દ્વારા અન્ય પરિસ્ત્રી સાથે સંબંધો આપઘાત કરવા માટે મજબૂર કરતા હરેશકુમાર ઘનશ્યામભાઈ રાવલ, પતિ ઘનશ્યામભાઈ કાંતિભાઈ રાવલ, સસરા આરતીબેન જિગ્નેશભાઈ રાવલ નરન, આમ કુલ 3 આરોપી વિરુદ્ધ 306, 323, 498 એજ 114ની વિજાપુર પોલીસ મથકે